સુરતમાંથી પસાર થતી તાપી નદી પર રાંદેર સિંગણપોર વચ્ચે બનાવવામાં આવેલો કોઝવે ચોમાસાની સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે. કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. વિયર ઉપરવાસમાં સારો વરસાદ થતા તાપી નદી બંને કાંઠે વહેતી રહી છે અને તેને જોવા માટે લોકો કાંઠા પર પહોંચી રહ્યા છે. સુરતમાંથી પસાર થતી તાપી નદી સુરતીઓના પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તાપી નદી પર બનાવવામાં આવેલા વિયરમાં પાણીનો સંગ્રહ કરીને તેમાંથી રો વોટર લઈ વોટર વર્કસમાં ટ્રીટ કરીને સુરતીઓને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તાપી નદીમાં બનાવવામાં આવેલા વિયરની સપાટી 5 મીટરથી ઓછી થાય એટલા પાણીની ગુણવત્તા પર માઠી અસર પડે છે. આ વર્ષે ચોમાસું પાછું ખેંચાતા વિયરની સપાટી 4.92 મીટર થઈ ગઈ હતી. ત્યારબાદ પાણીની ગુણવત્તા બગડે નહીં તે માટે સુરત પાલિકાએ ઉકાઈડેમના સત્તાધીશોને 27 જૂને પત્ર લખી પાણી છોડવા માટેની માંગણી કરી હતી. જોકે આ પત્ર સીધો કુદરત પાસે પહોંચી ગયો હોય તે માત્ર 3 દિવસમાં જ વિયરના ઉપરવાસમાં સારો વરસાદ થતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ હતી અને વિયર કમ કોઝવે ઓવરફ્લો થઈ ગયો હતો. કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.